હે દોસ્તો, તમારા બી જીવનમાં કંઈક ને કંઈક લક્ષ્ય છે, પરંતુ આ લક્ષ્યને પૂરું કરવા માટે તમે અડગ નથી રહી શકતા એન્ડ આળસ આવી રહી છે. તો હનુમાનજી પાસેથી શીખવા જેવી એક બાબત છે જે મેં તમારી જોડે શેર કરું છું. એકવાર હનુમાનજી દરિયા પરથી છલાંગ લગાવીને નીકળી રહ્યા હોય છે, ત્યારે મૈનાક પર્વત બહાર આવીને કહે છે, હે પ્રભુ, મારા પર વિશ્રામ કરો. ત્યારે હનુમાનજી જવાબ આપે છે, રામ કાજ કિએ બિનુ મોહી કહા વિશ્રામ. તો હે વિદ્યાર્થી મિત્રો, તમારું બી કંઈક ને કંઈક લક્ષ્ય છે, તો તમારું એક જ ધ્યેય હોવું જોઈએ કે જ્યાં સુધી મારું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી, આ લક્ષ્ય પૂરું નહીં કરું ત્યાં સુધી વિશ્રામ મને ન પોસાય. સો આ જ રીતે આ પોઝિટિવ થોટ્સથી હનુમાનજી દાદા પાસેથી આપણે આ બાબત શીખીએ અને આજે મારા મિની બ્લોગની શરૂઆત કરીશ. સો હે એવરીવન, આજે મોર્નિંગની શરૂઆત થઈ જાય છે ધનવેલને પાણી પાવાથી. આ ધનવેલથી પૈસા આવે છે કે નહીં એ તો મને ખ્યાલ નથી, બટ પોઝિટિવિટી બહુ જ મળે છે. ત્યાર પછી મેં ખોલી લીધું છે ધોબીઘાટના કપડાં વોશ કરી મેં આવી ગયું છું સ્ટડી ટેબલ પર, રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ. ત્યાર પછી મારું આવી ગયું છે પાર્સલ ખોલીને જોયું તો સ્લીપર હતા, બટ સ્લીપરનો કલર આવ્યો છે બકવાસ. ત્યાર પછી મેં ગ્લુકોન ડી ઓરેન્જ પાણી રેડી કર્યું કેમ કે મને આજે બહુ વીકનેસ લાગી રહી છે. આઈ હોપ કે આજનો મિની વ્લોગ તમને પસંદ જ આવે છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.